જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો। અત્યારે હાલ આ ચોમાસાની સિઝન એટલે ખેડૂત મિત્રોની નવી શરૂઆતની સિઝન ચાલુ થઈ ગઈ છે। જેમ કે આપણે જોઈએ કે મરચી, ટામેટી, કોબીજ, ફુલાવર અને ડુંગળી જેવા અનેક શાકભાજીના પાકના ખેડૂત મિત્રો છે એ અત્યારે રોપની તૈયારીઓ કરતા હોય છે। કે તો ખેડૂત મિત્રોને મારે એટલું કહેવાનું કે આજ સુધીના તમારા જે પ્રશ્ન આવતા હોય છે, જેમ કે બીજની અંદર વ્યવસ્થિત રીતે ઉગાવો નથી મળતો કે વ્યવસ્થિત જર્મિનેશન નથી થતું ખેડૂત મિત્રો, ત્યાર પછી બીજા પ્રશ્નની આપણે વાત કરીએ કે એની અંદર મૂળનો વિકાસ આપણને વ્યવસ્થિત રીતે જોવા નથી મળતો। ત્યારબાદ ત્રીજા પ્રશ્નની આપણે વાત કરીએ કે રોપની વૃદ્ધિ નથી થતી, પીળો પડે છે, રોપ કરમાઈ જતો હોય છે, તેમજ રોપ તૈયાર થવાની જ્યારે છેલ્લી અવસ્થા હોય ત્યારે જીવાતનો પણ એટલો બધો પ્રકોપ આવે છે। તો તમામ પ્રશ્નોનું આજે નિવારણની આપણે વાત કરીશું। તો ખેડૂત મિત્રો, જે એસપી ગ્રીન કરીને ખાતર છે કે જે હ્યુમન બોડી માટે વપરાતી આયુર્વેદિક દવા જે બનાવતી કંપની, જે કંપનીનો જે વેસ્ટ છે એમાંથી બનતું હોય છે, જેમ કે પપૈયા છે, કેળા છે, હળદર છે, તજ છે, લવિંગ છે, ગળો છે જેવી અનેક ઔષધીય વનસ્પતિને જે લોકો એક્સટ્રેક્ટ કરી ડિકમ્પોઝ કરી અને આપણા સુધી પહોંચાડવાનો એક નાનકડો એવો પ્રયાસ કરી રહી છે। તો કમ્પોસ્ટ થયેલું હોવાથી મિત્રો એની અંદર ઘણો બધો કાર્બન રહેલો હોય છે। કાર્બન કેવી વસ્તુ છે કે જમીનની અંદર રહેલા ન્યુટ્રિશન્સને એ આપણા છોડને અપટેક કરાવતું હોય છે। મિત્રો, આપણા છોડની અંદર જે ન્યુટ્રિયન્ટ અવેલેબિલિટી વધી જશે એટલે રોગ અને જીવાત આવવાના પ્રકોપ છે એ બહુ ઘટી જતા હોય છે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીએ કે મૂળના વિકાસની, તો મૂળના વિકાસની અંદર એટલે ફાયદો કરે છે કે તમારી જમીન છે એને પોચી અને ભરભરી રાખે છે, તો એની અંદરથી જે જર્મિનેશન છે એ ફાસ્ટ થતું હોય છે, એટલે એક સરખો ઉગાવો મળવાનો છે, છોડનો વિકાસ વૃદ્ધિ મળવાની છે, રોપ છે એ પીળો નથી પડવાનો, રોપ કરમાવાનો નથી, જીવાતનો પ્રકોપ નથી આવવાનો। ખેડૂત મિત્રો, રાહ કોની જોઈ રહ્યા છો? આજે જ આવતારો બલરામ એગ્રો શિક્ષણ ફર્ટિલાઇઝર બોટાદમાં અને તમે પણ આજે એક નવી પહેલ કરો અને હોશિયાર ખેડૂત બનો। તો ખેડૂત મિત્રો, વધુ માહિતી મેળવતા રહેવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। આભાર સાથે વિરમું છું, ફરી મળીશું નવી વાત અને નવા વિચાર સાથે।